વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાભી આહિર આપશોને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ એક વાટકી ચણાના લોટમાંથી બનાવો ઇન્સ્ટન્ટ ખમણ. તો જો આપણે વાટીદારના ખમણ બનાવીએ અથવા તો સાદા ખમણ બનાવીએ તો તેને બનતા ઓછામાં ઓછા 15 કલાક લાગે છે. પરંતુ આ ખમણ આપણે કલાકોમાં નહીં પણ મિનિટોમાં તૈયાર થઈ જાય ને એ રીતે આપણે ખમણ બનાવી અને તૈયાર કરીશું, અને તે પણ ફક્ત 15 જ મિનિટમાં બની અને તૈયાર થશે. તો ચાલો આપણે જોઈ લઈશું કે 15 મિનિટમાં ઇન્સ્ટન્ટ ખમણ કેવી રીતે બનાવી અને તૈયાર કરવા તેની રીત. તો ઇન્સ્ટન્ટ ખમણ બનાવવા માટે અહીંયા મેં લીધો છે એક વાટકી ચણાનો લોટ. પણ ચણાનો લોટ આપણે કેવો લેવાનો છે? જે બહાર ગાય સાપ અથવા તો ગુલાબ અથવા તો ગમે તે પેકેટમાં લોટ આવે છે તે લોટ આપણે નથી લેવાનો, તેનું ખાસ ધ્યાન રાખવાનું. તો લોટ આપણે ચણાની દાળનો ઘરે તૈયાર કરેલો હોય ને તે લોટ લેવાનો છે. અને તમારી પાસે જો ઘરે તૈયાર કરેલો લોટ ન હોય તો તમે બહાર ફરસાણની દુકાને છૂટો પણ લોટ લઈ શકો છો. તો અત્યારે હું પણ ફરસાણની દુકાનેથી જ લાવેલો લોટ યુઝ કરું છું. તો મેઝરમેન્ટમાં મેં લોટ એક વાટકી લીધો છે. તો આપણે જે વાટકીમાં ચણાનો લોટ લીધો છે એવી જ વાટકીમાં આપણે લઈ લઈશું પાણી. આપણે બંને સરખી વાટકી રાખીશું. એક વાટકી ચણાના લોટની સામે એક વાટકી પાણી, આ પરફેક્ટ મેઝરમેન્ટ રહેશે. તો અત્યારે આપણે પાણીની વાટકી સાઈડમાં રાખી દઈશું અને લોટ સરસ રીતે આપણે સાળી લેવાનો છે. તેના માટે આપણે સાળણી લઈ લઈશું. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો. તો ચણાના લોટને સાળી અને યુઝ કરવાથી ચણાના લોટની અંદર ગોળી બિલકુલ નહીં રહે. જો આ રીતે આપણે સાળીને લઈશું ને તો એક ગોળી આ રીતે છૂટી પડી જશે અને બધો ચણાનો લોટ સરસ રીતે સળાઈ જશે. તો અહીંયા આપણે ચણાના લોટને સરસ રીતે સાળી નાખ્યો છે. તો હવે આપણે લઈ લઈશું થોડા રૂટિંગ મસાલા. તો સૌથી પહેલાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. એક નાની ચમચી લઈ લઈશું આપણે હળદર પાવડર. એક ચમચી જેટલી લઈ લઈશું આપણે આદુ અને મરચાંની પેસ્ટ. મરચાં આપણે તીખા લઈ લેવાના. જો તમારી પાસે તીખા મરચાં ન હોય, મીડિયમ મૂળા હોય તો તમે મરચાંની જગ્યાએ મરચી પણ લઈ શકો છો. આ પેસ્ટને આપણે લોટમાં એડ કરી દઈશું. તો ખમણને આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છે તો તેના માટે આપણે લેવાના છે લીંબુના ફૂલ. જો આપણે ખમણ ઇન્સ્ટન્ટ બનાવવાના હોય ને તેમાં લીંબુના ફૂલ જ ચાલે. અથવા તો તમારે વાટીદારના ખમણ કે રેગ્યુલર ખમણ બનાવવાના હોય તો તેમાં તમે લીંબુ અથવા તો દહીંનો પણ યુઝ કરી શકો છો. પણ ઇન્સ્ટન્ટ ખમણમાં તો લીંબુના ફૂલ જ લેવાના. તો લીંબુના ફૂલનું મેઝરમેન્ટ આપણે 1 ચમચી રાખ્યું છે. તો લીંબુના ફૂલને પણ આપણે લોટમાં એડ કરી દઈશું. તો લીંબુના ફૂલ એડ કરી દીધા બાદ આપણે લઈ લઈશું 2 ચમચી જેટલું તેલ. તેલ એડ કરવાથી ગળામાં ડૂસો નહીં વળે. હવે આ બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. અને આપણે જે વાટકીથી પાણી લીધું હતું તે પાણી આપણે થોડું થોડું એડ કરતા જઈશું. અને ગોળી ન રહે તે રીતે આપણે બેટર તૈયાર કરવાનું છે. તો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને સરસ રીતે આપણે બેટર બનાવી અને તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, શું તમે જાણો છો કે આજે આપણી જય માનપણા કિચનની ચેનલમાં ઈશ્વરની કૃપાથી અને તમારા બધાના સપોર્ટથી આજે આપણા 1 લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. તો આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. અને આગળ પણ તમે સપોર્ટ કરતા રહેજો એવી મારી અપેક્ષા છે. તો અહીંયા આપણું પરફેક્ટલી બેટર તૈયાર નથી થયું. તો આ બેટરને આપણે હજુ 5 મિનિટ સુધી ફેટી લઈશું. એક જ રાઉન્ડમાં આપણે 5 મિનિટ સુધી ફેટવાનું છે જેથી બેટર એકદમ સ્મૂથ અને ફ્લફી તૈયાર થઈ જાય. તો 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે હેન્ડ મિક્સરને બહાર કાઢી લઈશું. તો જો અહીંયા આપણું ખમણ માટેનું બેટર એકદમ ફ્લફી અને સ્મૂથ તૈયાર થઈ ગયું છે. તો આ રીતનું બેટર તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે લઈ લઈશું ટાટાનો સોડાખાર. આને આપણે સાજીના ફૂલ પણ કહી શકીએ છીએ. તો આ સાજીના ફૂલ જ્યારે તમારે ખમણને કૂક કરવા માટે રાખવાના હોય ને એની પહેલાં 1 મિનિટ પહેલાં જ તમારે એડ કરવાના, વધારે વહેલા એડ નહીં કરવાના. તો કુકિંગ સોડા આપણે અડધી ચમચી લેવાના છે, તેને આપણે બેટરમાં એડ કરી દઈશું. તો કુકિંગ સોડાને એક્ટિવ કરવા માટે આપણે થોડું પાણી એડ કરી દઈશું. આ રીતે આપણે ઉપર પાણી એડ કરી દેવાનું. હવે આપણે ફરીથી સરસ રીતે મિક્સ કરી દઈશું. જો તમે જોઈ શકો છો અહીંયા આપણું ખમણ માટેનું બેટર ફૂલવા મળ્યું છે. જો કેટલું બેટર સરસ તૈયાર થઈ ગયું છે ને. જો બેટરને આપણે ફેટીએ ને તો આપણા ખમણ એકદમ જાળીદાર બને અને પોચા બને. તો હવે આપણે ખમણને પાથરવા માટે લઈ લઈશું ડબ્બો. તો મારી પાસે આ રીતનો મોટો ડબ્બો છે. તો જો આમાં આપણે ખમણનું બેટર ભરીએ ને તો ખમણને ફૂલવાની જગ્યા રહે. તેથી તમારે આ રીતનો થોડો મોટો હોય ને આ રીતનો તે ડબ્બો લેવાનો અથવા તો ડબ્બાનું ઢાંકણ લેવાનું. હવે આ ડબ્બાની અંદર આપણે તેલ ગ્રીસ કરી લઈશું. તો તેલ ગ્રીસ કર્યા બાદ આપણે બેટર તૈયાર કર્યું હતું તે એડ કરી દઈશું. તો આપણે ડબ્બામાં બેટર એડ કર્યા બાદ આપણે આગળની પ્રોસેસ કરીશું. તો તેના માટે જઈશું ગેસ તરફ.
તો હવે આપણે ખમણને કૂક કરવા માટે અહીંયા મેં પેન લીધી છે. પેનની અંદર મેં ગરમ પાણી રાખ્યું છે અને તેની ઉપર મેં આ રીતનું સ્ટેન્ડ લીધું છે. તમારી પાસે કાઠો હોય ને તે પણ તમે લઈ શકો છો. હવે આપણે સ્ટેન્ડની ઉપર આ રીતે ડબરો મૂકી દઈશું અને મેં થાળી લીધી છે. થાળીને મેં આ રીતે કપડા વડે તેને કોટ કરી નાખી છે. જો મેં બાંધી દીધી છે, બે સાઈડ આ રીતે ગાંઠવાઈ લીધી છે. તો આ રીતે આપણે ખમણ કૂક કરીએ એટલે ઉપરથી વરાળ લાગે છે. વરાળ લાગે એટલે તેનું પાણી થાળીમાં પડે, એટલે થાળીનું પાણી ખમણની ઉપર આવે, તેથી ખમણ બનવામાં સારા ન લાગે. તેથી તમારે કોઈ પણ ઉપર ઢાંકણ હોય અથવા તો થાળી હોય તેને આ રીતે કપડા વડે કોટ કરી દેવાની. હવે આપણે ઢાંકી દઈશું. તો વરાળ બહાર ન જાય તેના માટે આપણે આ રીતે ઉપરથી ખાણીનો ભાર મૂકી દઈશું અને દસ્તો પણ રાખી દઈશું. હવે આ ખમણને આપણે 20 મિનિટ સુધી આમ જ કૂક કરવા માટે રાખી દેવાના છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું. તો 20 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈશું કેવા ખમણ બન્યા છે તે. ઉપરથી આપણે ખાણી લઈ લઈશું. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. વાવ! તો જુઓ કેટલા સરસ મજાના ખમણ ફૂલ્યા છે. જો તમે જોઈ શકો છો, લાગે છે ને જાળી જાળી. હવે આ રીતે આપણે ઉપરથી ઓઇલ ગ્રીસ કરી લઈશું. તો આ રીતે ઓઇલ ગ્રીસ કરવાથી ખમણમાં શાઇનિંગ સરસ આવે. તો ફ્રેન્ડ, તમે ક્યારે આ રીતે ખમણ બનાવ્યા છે તે પણ મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને તમે મારો વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. હવે આપણે ખમણને પેનમાંથી બહાર લઈ લઈશું. તો જો અહીંયા આપણે સરસલી જાળીદાર ખમણ બની અને થઈ જશે તૈયાર. હવે આપણે સાકુએથી ચેક કરી લઈશું. જો સાકુ પણ સરસ ક્લીન આવે છે, મતલબ આપણા ખમણ પરફેક્ટ કૂક થઈ ગયા છે. તો હવે આપણે આ રીતે ડબ્બાની ફરતી કિનારેથી સાકુ ફેરવી દઈશું. તો હવે આપણે ખમણને થાળીમાં ટ્રાન્સફર કરવાના છે. તો તેના માટે આપણે આ રીતે ઉપરથી થાળી રાખી દેવાની અને ડબ્બો છે તે આપણે પલટાવી દેવાનો આ રીતે. આપણે થોડો થપથપાવી દઈશું ડબ્બાને અને ધીમે રહીને આપણે ખમણ કાઢી લઈશું બહાર. જો બન્યા છે ને એકદમ જાળીદાર. જો તમને દેખાય ને કિનારી પર જાળી, અને સરસ મજાના એકદમ સોફ્ટ બન્યા છે ખમણ. એકદમ ગાદી જેવા લાગે છે ને, જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા. હવે આપણે ખમણને આ રીતે સાકુ વડે કટ કરી લઈશું. તો ખમણ ઠંડા થઈ જાય ને ત્યારબાદ જ તેને કટ કરવાના. તો જો બન્યા છે ને બહાર ફરસાણની દુકાને મળે તેવા ખમણ. તો હવે આપણે ખમણ માટે વઘાર તૈયાર કરી લઈશું. તો તેના માટે અહીંયા મેં 2 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે રાખ્યું છે. તો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું. રાઈને થોડી ફૂટવા દઈશું. તો રાઈ ફૂટી જાય ત્યારબાદ આપણે આ રીતે મેં અહીંયા મરચાંના ટુકડા કરી નાખ્યા હતા, આ રીતે લાંબી સ્લાઇસમાં, તેને આપણે એડ કરી દઈશું. અને થોડા મીઠા લીમડાના પાણી એડ કરી દઈશું. 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું. ખમણમાં થોડું ગળપણ હોવું પણ જરૂરી છે. થોડું પાણી એડ કરી દઈશું. તો હવે આપણે તૈયાર થઈ ગયેલો વઘાર આપણે થોડો આ રીતે ખમણમાં એડ કરી દઈશું. ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું. તો અહીંયા આપણા પરફેક્ટલી ફક્ત 15 જ મિનિટમાં બની જતા એવા ઇન્સ્ટન્ટ ખમણ બની અને થઈ જશે તૈયાર. તો તમે પણ આ રીતે ઘરે ખમણ બનાવજો. બહુ સરસ બની અને તૈયાર થઈ છે અને એકદમ સોફ્ટ રૂ જેવા ખમણ બની અને તૈયાર થશે. જો છે ને એકદમ જાળીદાર ખમણ. તો મારી આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુના કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો આવજો, ફરી મળશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.